આની 8 થી 10 છોકરીઓ ને બાઈઓ ના ફોન આવ્યા. કેટલા? હા હા, જે ભરત રાઠોડ છે ને મામાનો ભાણો, હા હા એમાંથી. પણ હવે ઈ બચી હારા કુટુંબની છોકરીઓ હતી, એને કીધું ભાઈ અમારું નામ દેવો ને, તો હવે અમારે કુંવારી છોકરીઓ કોઈ બાઈઓ હતી હોય કે ભાઈ હવે અમારા ઘરે ઓરિયું થાય ને. હાલો. હા હા મનસુખભાઈ, હા આ મારી દીકરીને વાત કરવી. મારી દીકરી વર્ષા રાઠોડ ક્યાંથી? વાવડી થી. હા, મામાનો ભાણો નથી. હા હા, તો મારી દીકરીને વાત કરવી. વાત કરો. આપો આપો. બોલ. મારા પપ્પા હે ને દારૂ પીવે હે. હા, આપણે ક્યાંથી બોલો આપણે બેન? સાતુદર વાવડી થી. અને નવા ગામ નો ભાણો મામો નથી, મામા સરકાર લીમડા નો. છેક. હા હા, આપણે ભરત રાઠોડ. હા, ભરત રાઠોડ. અમે તો સિનારવો મામો સાબિત કર્યો એમાં. હા, એ સિનારો મામો. આ એની દીકરી બોલે છે. વાત કરો. હા, બોલી શકતી નથી. હા, બોલે છે. વાત કર. મારા પપ્પા હે ને દારૂ પીવે, ગાંજો પીવે, ને અફીણ પીવે, ને સિગરેટ પીવે. હા, ઈ તો આ મામો પૈન માં આવતા ત્યાં પીતા હોય ને. હે, તારું નામ શું છે? તારું નામ? બંસી. બંસીબેન. બંસીબેન. બંસીબેન, આપણે કેટલું ભણો છો? ચોથું. ચોથું ભણો છો? તો હજી તો બંસીબેન નાના છો તમે. તો તાર પપ્પા આ કઈક ઓલી બાયું રાખ્યું છે એવી વાતો કરે? હા. કોને કોને રાખ્યું છે? એક તો છાયા મકવાણા હે ને ઈ. બીજા? પછી એક કેસ આલે ને ઈ કોક જામનગર નો હે ઈ. અને એક ને તો મારી નાખી હે. મારી નાખી? હા. તાર પપ્પા મારી નાખી? પેલો ફોન આવ્યો તો ને, પછી હે ને ઈ જેલમાં હે ને તો ઈ જાય ને, એટલે પછી એના હજી ઓલા દરબારુ ને ઈ હોય ને, ઈ એને પૈસા આપીને હે ને સમાધાન કરી નાખ્યું. એવું કરી નાખ્યું. અને હે ને મારી મમ્મી ને મારે હે. મામો ભાઈ ભરતભાઈ? હા. તે નજરે જોયું તાર મમ્મી ને મારે જોયેલું નજરે? હા. બરાબર છે. અને હે ને રાત્રે ગુરુવાર હોય ને, ત્યારે મને અને મારા ભાઈને એમ કે તું તબલા વગાડ નહીં તો તને મારીશ, અને મને એમ કે તું ગીત ગા નહીં તો તને મારીશ. શેના ગીત ગવડાવે? એટલે ભજન કે એવું એમ ગીત ગવડાવે. એવું કરાવે. ઠીક ઠીક ઠીક. અને અમારું ઘર હે ને, એની પાછળ નદી હે ને, દારૂ હોય ને એની બોટલ નાખે ગયેલી હે. દારૂની બોટલ દાટી છે? હા, એટલે ન્યા ના હોય હે. હંગરી દેતા છે? હે? ન્યા દારૂ હંગરતા છે? ન્યા રાખી દે એમ. એટલે આ તારા પપ્પા ધૂણે તો એ દારૂ પીને ધૂણતા છે? હા. મામો પૈણમાં આવે એટલે ઇંગ્લિશ વાળો મામો એમ ને? હા. ઇંગ્લિશ મામો. સારું. અને અમને એમ કે તું હું દારૂ નથી પીતો, મારા મામા પીએ એમ. ને હવારમાં અમને સ્કૂલે પણ જવા ન દે. એવું કરે. તારું નામ શું છે? બંસી. હા, બંસીબેન. અને મારે મમ્મી ભેગું જ રહેવું, મારા પપ્પા ભેગું નથી રહેવું. ઈ તો પપ્પા ભેગું ક્યાંથી રહ્યો? પપ્પા આવા કામ કરે, ખેલ કરે, ક્યાંથી રહ્યો? તો પછી બંસીબેન ત્યાં તો સાયા મકવાણા ની તારે 2-3 મમ્મીઓ થાય ને આવડી નવ્યું જૂન્યું. હું કોઈને ન કહું. તો આમ તો એ તારા પપ્પા એ બાયું રાખ્યું છે બધી મમ્મીઓ જ થાય ને, ડુપ્લિકેટ મમ્મીઓ? ના, હું ખાલી મારી મમ્મી જે હે એને જ હું મમ્મી કહું. ઠીક ઠીક ઠીક. અરે આ તો વાત છે. તારા મમ્મી ને દેજી. હાલો. હા બેન, હવે હું એમ કેતો હતો કે આપણે આ જે તમારે છે ને એ ભાઈ નો ઓડિયો વાયરલ થયો, એ ખબર છે ને? તમે જોયો ને? હા હા, મેં જોયો. હા, હવે અત્યારે છાયા નો એના પપ્પા નો એનો ઓડિયો વાયરલ થયો.
હા હા કઈ વાંધો નહીં, એની દીકરી બહુ બિચારા હેરાન છે. ઈ તો પછી હવે તો ક્યાં જાય હલવાણી છે, એટલે કઈ કહી ન હગે કોઈને. અત્યારે એમાં છે ને 8 થી 10 જણાના ફોન આવ્યા. હજી એક બીજા કોઈક ભાઈ છે ને એને કઈક આને પૈસા પડાવી લીધા હતા. અરે ભાઈ મને કેટલા વાર ના ફોન આવે છે, એમ કે વર્ષાબેન તમે ક્યાં છો પૈસા, પણ મેં કીધું ભાઈ હું તમને કેતી હતી પૈસા તમે આને દ્યો માં, અને મને થોડીક મારા માવતર માં નહીં કરવા દેતી. મારી બેનું આ મારો ફોન છે, મારી બેનું માં આજ 3 વર્ષ થયા તો કોઈ 2 બેનું છે મારે, કોઈનામાં ફોન નહીં કરવાનો. મારા ભાઈ નામાં હું 6 મહિનાથી એનામાં ક્યાંય ફોન નહીં કરવાનો. પછી ફોન મેં ગોતી અને ફોન કર્યો મારા ભાઈ ને કે ભાઈ મને આ જેલમાં છોડાવી જા, આ જેલમાં જવાય એમ નથી. હવે તો છાયા હમણાં ઘર ભેગી થઈ જવાની, તમે મને યાદ કરો. હા બસ એ સારું, અને મારે અહીંયાથી છૂટું થઈ જવું છે. મારે તો કાકે આવી કેટલી ગયું મારામાં છે ને આની 8 થી 10 છોકરીઓ બાયુના ફોન આવ્યા. કેટલા? હા જે ભરત રાઠોડ છે ને મામાનો ભાણો, એમાંથી. પણ હવે ઈ બચી હારા કુટુંબની છોકરીઓ હતી, એને કીધું ભાઈ અમારું નામ દેવો ને તો હવે અમારે કુંવારી છોકરીઓ કોઈ બાયુ હતી હોય કે ભાઈ હવે અમારા ઘરે ઓરિયું થાય ને, એટલે ઈ કે હવે ઈ છાયા રહી ને છાયાનો કેટલામો વારો છે જ ખબર નથી. અને એમ નહીં આ બધું આવી બાયુ ને આવું આવું કર્યા રાખે તો અમારે તો દીકરી દીકરો કાયલ માં જવાન થઈ જાય તો અમારે ક્યાં ઉતારવા એને. આ બાપ તો હવે ખરાબ છે, ઈ તો હવે સુધારવાનો તો નથી જ. હવે તો સુધારવામાં તો બેન હવે ઈ તો આ બાયુ નો જે ટેવ પડી ગઈ છે, એટલે રોજ ઉઠીને આવું સિનારવું કર્યા કરે. કેમ કે એને જેટલા માતાજીના દેવના નામે કરે છે એમાં હવે બીજું તો અમે શું કરી. ઈ આ જે છાયા મકવાણો નો મારી જે યુટ્યુબ ચેનલ છે ને એમાં કોઈ લિંક નાખી, આ છાયા બોલે છે, પછી એના ભાઈ ની કઈક લેવા આવ્યા હતા ને એમાં કઈક ફરિયાદ કરી હતી. હા ફરિયાદ કરી, એક્રોસિટી કઈક એના ભાઈ ઉપર મારીને બિચારા જેલમાં પૂર્યા, અને બહુ જ એને રૂપિયા બહુ જ ઉડાવી દીધા બિચારા. હા પણ હવે આનો ઘણો ફરાઈ ગયો. આનો મામુ અટણ કોરબખો થયો, મનસુખ ગોવિંદ ના હાથમાં આવી ગયા. આને બસ હું એમ કહું આ જિંદગી આખી આ જેલમાં પડવો છે, બસ એવું કરો. તમે છે ને તમે એક દી આવજો, હું તમને ફરિયાદ લખી દઉં ને. હા ઈ ફરિયાદ આપો. હાલો હું એક દિવસ આવીશ બુધવારે. હવે ડરશો તો તમારું હાલશે નહીં. જો ડરે જેટલા જે સ્ત્રી ડરશે એનું આ દુનિયામાં હાલવાનું નથી બેન. આ મામાના નામે આવું બધું કરતા હોય એમાં ચીટિંગ ની ફરિયાદ થાય, અંધશ્રદ્ધા ફેલાવવામાં જે કઈ અટલ ભારત ગુજરાત સરકારની કાયદો કાઢ્યો નવો તાંત્રિક વિધિના નામે છોકરીઓને ફસાવવી, આ બધું એના મોબાઈલ ના કોલ ડિટેલ ઈ તો પોલીસ કાઢશે. એમને મારા ભાઈઓ બે છે એને કઈ ખબર ન પડે, પછી હું આમાં અહીંયા આવું તો વહી જાવ એમ થાય કે આપડે માવતર ગરીબ છે તો આપડે હવે કઈ આવું નથી કરવું. તમે સમજતા નથી બેન, એટલે જે આ લોકોનું બધીની રામલીલા હાલે છે ક્યાં, જે હવે તમે આજે અભણ છો એટલે એની મોજી કરે છે. તમે આખી વાત સમજી ગયા? હા એમ તો મોબાઈલ માં વાતો કરે, એની મોબાઈલ ડિટેલ ખોલાવો ને કેટલી છોકરીઓ વાત કરી છે ને બધું નીકળશે લ્યો ને. ઈ તમે ફરિયાદ એમાં કરશો ને એટલે એના પોલીસ કોલ ડિટેલ્સ કાઢે. અને ભાઈ ઈ એવું છે કે એના નામ ઉપર કાર્ડ રાખતો જ નથી, અને અત્યારમાં હાલમાં એને ફોન કર્યો ને તો ઈ કાર્ડ છે ઈ મારા નામનું કાર્ડ રાખ્યું છે એને. તમારા નામનું કાર્ડ છે, તમે પોતે કોલ ડિટેલ કઢાવી શકો. હા અત્યારે તો પણ તો હવે અત્યારે તો કેટલા બેન એમાં છે ને ઈ તો એની આખી હિસ્ટ્રી નીકળે એમાં. કેમ કે પોલીસ છે ને એને 3 આંખું છે બેન. પોલીસ ની પાસે જે છતાં છે ભારતના પ્રોટોકોલ ફોર્સ હોય તો પોલીસ છે. બસ હું એમ જ કહું કે આને જે દીકરી ઉપર વાત કરી હોય કે જે કઈ કર્યું હોય ને મોબાઈલ ડિટેલ ખોલાવ, ગમે એના નામ ઉપર, એના નામ ઉપર નથી ગાડીઓ લેતો કે નથી મોબાઈલ નો આવડા શું કેવાય કાર્ડ નથી કઢાવતો, એ કોકના નામ ઉપર જ કઢવે. કોકના નામ ઉપર કઢવે ને એટલે જ ગલાઈ જાય. હા તો કોકના નામ એના નામમાં તો હોય ને, એની કરતા બીજાના નામનો દુરુપયોગ કરે એટલે એ ગલાઈ જ જાય. હા બસ ઈ હું એમ જ કહું છું, એની પાસે 2 મોબાઈલ છે, એક તો પેશિયલા રાંડુ હાટો અને એક એને પોતે હાટું. પણ એને બહુ છોકરીનો દુરુપયોગ કર્યો, બહુ જાજી બાયુના ફોન આવ્યા બેનો. હા જાજીભાઈ નો ફોન આવે જ ને ઈ આવું જ કર્યું, પણ મારે આ વેલું જ કરવાનું હતું, પણ મને ત્યાંથી બહાર નીકળવા દે તો હું આ કરું ને. જયારે શંકર પાર્વતી અહીંયા આવ્યા ને ત્યારે 2 જણા બહુ રોતા હતા.
હા ઈ કે ભાઈ અમને 1.5-2 મહિના 3 મહિના ત્યાં ગોતી રાખ્યા અને અમને રોજ ઉઠીને કે તમારી માયા કાઢી દે ને તમે ઓલી કરી દે ને એમાં એના કઈક દાગીના મુકાઈને એમાં રૂપિયા 70-80 હજાર રૂપિયા લીધા. ઈ કાલે વિડિયામાં એમ બોલતો હતો ને કે પગ નથી મારા કોઈ કસરતું. શંકર પાર્વતી રહી ને પાર્વતી ઈ શારદાબેન નામ છે ને એનું. હા ઈ ખુદ કસરતવા વાળા લ્યો ને પછી ક્યાં. હા એટલે મેં એમ કીધું કે ઈ એમ કે છે ને વિડિયામાં કે મારી બાયું કોઈ પગ નથી કરતી થયું હું બધીને ઉભી રાખીશ કોરટમાં કે આ બધી કસરવા વાળ્યું. હા કાઈ વાંધો નહીં. તો અત્યારે છે ને હવે ઈ એનો સિસોડો નીકળી ગયો છે. હા હા અને અત્યારે ઈ ઓડિયો તમારે બહુ હાલ્યો છે બહુ. હા 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 પણ બને ત્યાં સુધી હવે છે ને એમાં પોલીસ ફરિયાદ તમારે કરવાની ખાસ જરૂર છે. પોલીસ ફરિયાદ એમ છે આ ભરણ પોષણ ની બીજી કરી છે બીજું તમે ભરણપોષણની નહીં, અત્યારે જે મામાના નામે આ છોકરીઓનું જે કઈ કાંડ હાલી રહ્યું છે હા તો એના હાલો તમે ફરિયાદી બની શકો છો. હા 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 એના અમે ફરિયાદી તમે બની શકો છો બેન. જો હું તમને કહી દઉં કાયદાનું કામ કરશે તમે ન્યાના જે એસપી સાહેબ છે જવું નથી આપડે કાયદો કામ કરે ને ઈ જ આપડે કરવું. હા અને જે એના કોલ ડિટેલ્સ હા અને જેટલી બાયુના જે તમને નામ આવડતા હોય એના કોલ ડિટેલ્સ ના આધારે હા પોલીસ આગવી ઢબે પૂછપરછ કરશે એટલે તમારે પરેશ શું નામ ભરત રાઠોડ એનો મામો હોરો નીકળી જવાનો છે સિથરામાંથી. હા અમારા પર્સના 2 ભાઈઓ અને મારા ભાઈ અને હું ને અમે આવશું. હા તમે આવજો, હું તમને ફરિયાદ લખી દઉં છું. આપણે જિલ્લો કયો લાગે છે? જિલ્લો રાજકોટ. આ કાલાવડ રાજકોટમાં આવે કે જામનગરમાં? ઈ કાલાવડ જામનગરમાં આવે. આ ભરત રાઠોડ રેસી જામનગર જિલ્લાનું છે કે રાજકોટ જિલ્લાનું? ના ઈ જામનગર જિલ્લાનું. હા જામનગર એસપી ને રૂબરૂ મળજો. એસપી ને હા એસપી સાહેબ ને રૂબરૂ મળવાનું અને તમારી જે વર્ણવિધિ આ જે તાંત્રિક વિધિના નામે જે છોકરીઓના કાંડ થયા છે જે આ બધું થયું છે ઈ બધું અને મારી ચેનલ નું નામ લખાવજો કે ભાઈ અમે રામા સામાજિક કાર્યકર મનસુખ રાઠોડ ને ફોન કર્યો હતો. હા 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 વિટનેસ માં મને મૂકજો. હા 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 ઈ તો પોલીસ અને તેમાંય કોર્ટ ની અંદર દાવો થઈ શકશે. હા હા ચીટિંગ નો. હા હા અને તમે પોતે પણ આમાં બધું કરી શકશો. નામદાર કોર્ટમાં ફરિયાદ થઈ શકશે, પોલીસમાં ફરિયાદ થઈ શકશે. હા પોલીસ વાળા તો એમ કે તમે કોર્ટમાં ખાલી જાવ કે ન્યા તમને ભરણ પોષણ બેન ભરણ પોષણ ની જે કલમ છે ને ઈ અલગ છે. આ જે છે ને આ ફરિયાદ છે ઈ અલગ છે. હા ભાઈ અમને તો આમાં કેટલી કલમો હું કઈ ભરેલ નથી. મારે સાંભળો, જે તાંત્રિક વિધિની ફરિયાદ છે એ અલગ છે. હા જે તમે પતિ પત્ની તરીકે તમે અટણ બીજી બાયુ એને રાખી છે ને તમે રિહામણે છો ઈ કેસ અલગ છે. અલગ છે. હા ઈ તમારો કેસ છે ને ઈ અટણે બીએનએસ મુજબ જૂનો કેસ છે કે અત્યારનો? ના અત્યારનો જ છે. હમણે 2 મહિના હું પેલા આવી ને 2 મહિના પહેલાનો છે ને તો બીએનએસએસ 144 મુજબ હશે. હા હા અને જૂનો સીઆરપી મુજબ જો હશે ને તો 125 હોય. હવે એમ તો આગળ મેં કર્યો હતો ને તો પછી હું પાછી વહી ગઈ દીધી. મને તારીખમાં આવવા જ ન દીધી એને. આમાંય તમને હમણાં તેડવાની કોશિશ કરશે. તેડવાની મારે પણ જવાનું થતું જ નથી. મને મારી નાખે. હવે તો હું ગાઈસ નું આ વિડીયો વાયરલ કરીને મને હાવ માર નાખે, પૂરું કરી નાખ ન્યા જાવ તો. ના મારી નો એમાં કઈ ઘટે નહીં બેન. હા એમાં કઈ ન માર નાખે બધા જેલમાં જાય. કેમ કે અત્યારે તો પુરાવા મળી ગયા. આ સીનારવો છે હવે મારી નાખે ને હવે તમે એક્સિડન્ટમાં લાગી જાય ને તોય ઈ મરી જાય. એવું છે. આ તો બેન એવું છે બધું એવિડન્સ પુરાવા કહેવાય. પુરાવા. હા કેમ કે અત્યારે કોઈની છોકરીઓ માટે થઈને એની મોજ મિલા. અત્યારે જે ભરત રહ્યો ને એને લગભગ છોકરીઓને પ્રેમમાં જ ફસાવ્યું છે. એમાં ઝાઝા મારામાં ફોન આવ્યા. જાજા પણ જાજ્યું છે તો જાજા જ આવે ને ભાઈ. હા એટલે એમાં છે ને અત્યારે તેને એટલે ઈ ઓલું થઈ ગયું. આ ઓડિયો વાયરલ થયા પછી ફોન બોન આવ્યો તો એનો? ના ના કોઈનો ફોન ન થાય. ઠીક એને તમારી ઈ બાજુ આનો કેવો ભવાડો થયો? હા બહુ હતી છે. બધા એમ જ કે સારું કર્યું મનસુખભાઈ ને કીધું એટલે આપણો હવે કોણી નો થઈ જાય કે છોકરીને બહુ એના ઓલા જે સાયા મકવાણા છે ને એના પપ્પા બહુ રોતા હતા. મેં એને છાના રાખ્યા. મારી એને બધી ખબર જ છે કે વર્ષાબેન ને કેવા મારતા ને ઈ બધું ઈ દેવીભાઈ રહ્યા ને એને ખબર છે કે વર્ષાબેન ઉપર કેવું અત્યાચાર કરતા. તો અત્યારે મારી બેન ઉપર શું થતું હોય છે એમ એને ખબર છે એટલે કેતા જ હોય ને. છાયા મકવાણા રહી ને મને ફોન નથી કરતી. આવડો એને મઢ રેડી નહીં મૂકતો. નકર છાયા મકવાણા છે ને એનું ઓળખું છું. હા ઈ છોકરી બહુ સારી હતી, સંસ્કારી છોકરી હતી. પણ એને હું સાધુ સમાજ નું નાક કાપ્યું. નાક કાપ્યું ને પૂરેપૂરું. પણ નકર ઈ ગાયક એવી ગાયક હતી અત્યારે ઈ સુપરસ્ટાર માં હોત. તમે સમજી ગયા?
બહુ સારી હતી. કેમ કે એની ગાયકી, એની બોલવાની, એની મર્યાદા બધું હતું. અમે એને છે ને અમે કહું તો શું, અમે સાયા મકવાણા ને હારે એક પ્રોગ્રામમાં જ હું હારે હતો. હા બહુ સારી હતી. ત્યાં એના ભાઈઓ લેવા આવ્યા ત્યારે હું તો મારા બાને ઘરે જતી, અને ત્યારે ઈ આખું ઘર કુટુંબ આવ્યા ને ત્યારે હું મારી બેન ના નણંદ ના લગ્ન માં ગઈ હતી ને પછી પરબારી હું અહીંયા જ આવતી હતી કે, અને પણ એના ભાઈઓ ના તો નંબર મારી પાસે કઈ કોઈના, હું અહીંયા ત્યાં લાખો મોઢે માણસ આવી ગયું પણ મારા નંબર કોઈના લેવાના દેવાના નહીં. એના ભાઈ નંબર કઈ હતા નહીં. હું ફોન માં વાત કરું કે ભાઈ દેવીભાઈ આનું આમ છે ને આનું આમ છે, તમે આવી રીતે આમ કરો. જો પેલા એને બગડો હોત ને તો ઈ જેલમાં નો જવા દે. એટલે એમાં મેં હું એમાંય બોલ્યો કે ભાઈ આ જે ક્ષત્રિયો દરબારું છે ને એ આની ભેગા જાય છે, પણ એને જ ખબર ન હોય. તમે આખી વાત સમજતા નથી. અમુક વસ્તુ છે ને માણસને નથી ખબર હોતી. હા, કેમ કે બગલા છે ને થોડા પહેરે લુગડા ને વાતો કરે અજબ, ઈ તો રાજાઓના મને રીઝવવા બાપુ ગોલા કરે ગજબ. હા, એમ કે હારી હારી વાતો કરવી ને રૂડા રૂડા લુગડા પહેરવા, તો ઈ કઈ સાચું ન હોય. હા, એમ તો આ મામાનો એક વિડીયો આ ઈડુમાં ગીતા રબારી જયારે આવી હતી ને ત્યારે બિસ્ટોલું બી છે ને એ વિડીયો હું મોકલીશ. તમારે ત્યાં ગીતા રબારી પણ આવી ગયા? હા, ગીતા રબારી પણ ત્યારે તો નવું હવું હતું, ત્યારે કોઈને આવું કઈ હતું નહીં. હજી તો વરસ એમ કઈક થયું. પછી જથા આવ્યા ને જયંતભાઈ પંડ્યા. હા, તઈ પછી જ વિજ્ઞાન જતા આવ્યા. ગીતા રબારી આવ્યા ને તઈ પછી વિજ્ઞાન જતા આવ્યા. પણ ગીતા રબારી આવ્યા ને તઈ વરદી નહોતું થયું, 6 મહિના કેમ કઈક થયું હતું. હા, ત્યારે એ બિસ્ટોલું ના વિડિયા પછી હું આયા મારા ભાઈ આવી છે ને તઈ મોકલીશ સાંજે. ઓકે ઓકે, હાલો હવે તમે છે ને એના ફોટાની વિડિયાની બધું મોકલી દો. આ મામો પાછો હજી સિસોડામાં ચડાવી દઉં છું. તમારી આ નાનકી દીકરી જે વાત કરી ને એનો ફોટો મોકલજો. હા, મારી દીકરીનો મામાનો સિસોડો કાઢી નાખો 1000%. એ જેલ ભેગો જ થવો જોઈએ બસ. ઈ અત્યારે તો છે ને તમે આવો ને હું તમને ફરિયાદ લખી દઉં, તમે એસપી ઓફિસે દી આવો, જામનગર એસપી ને. એલસીબી ની એસઓજી ની ટીમ છે ને એની તપાસ કરે ઊંડાણ પૂર્વક, એવી માંગણી કરો. હા બસ. અને નહીતર તમે છે ને એમાં હું તમને નામદાર કોર્ટ ની અંદર પણ સિચોડામાં ચડાવી દઉં. હા, હું તમને ફરિયાદ ના કાગળિયા બધા લખી દઉં છું અને ખબર પડે મામો કયો કેવાય. આ રામોદ વાળો મામો કોઈલો મામો. હા, રામોદ વાળો મામો બહુ ખરાબ છે. હા, રામોદ કાગળિયા વાળો મામો. હા, એટલે તમે 2-3 દિવસમાં આવો, હું તમને કરી દઉં છું. જામનગર એસપી સાહેબ ને રૂબરૂ મળવાનું છે અને તમને ફરિયાદ આપું ની તમે આપી દો એટલે ઈ મામાના બધા ડોક્યુમેન્ટ પકડશે. અત્યાર સુધીમાં એના કોલ ડિટેલ્સ બધું કાઢવાનું, એની અંદર બધી માંગણી મૂકો. બસ મારે મોબાઈલ નું બધું ખુલે ને તો બધું એનું. અને છાયા મકવાણા ને રોકી છે, ઈ દીકરી તરીકે રોકી છે કે પત્ની તરીકે રોકી છે, એની ઉપર તમારો આક્ષેપ થવો જોઈએ. કે જેની સઘન તપાસ કરવાની છે. આ જે દીકરી તરીકે રાખીને આવી કેટલી દીકરીઓ એને રાખ્યું છે કે આજે તમે કોકની દીકરી 20 વર્ષની થઈ, એના બાપની દીકરી ને તારી દીકરી કેવી રીતે બને છે? કેવી રીતે બની શકે? એના માવતર તમે કોઈ પણ જુવાન દીકરી હોય 18 વર્ષની થયા પછી તમારા દીકરીને દત્તક બનાવીને એને દીકરી તરીકે, તો ઈ તો સંસારિક છોકરી છે કે સન્યાસી છે? હા, અને આ છાયા તો આ 30મું વર્ષ એને હાલે છે. હા, તો પછી એને તમે દીકરી તરીકે, હું દીકરી તરીકે રાખું છું, પણ એવી કેટલી દીકરીઓ તારે જોઈ છે? હા, એને એક કેશોદ આમ મૂળ પ્રાચીના હતા અને કેશોદ રહેતા કે વેરાવર એવું કઈક રહેતા. પછી ઘરે ફાંહો ખાઈને મરી ગઈ ને છેલ્લો ફોન આને આવ્યો, એમાં પોલીસ ને કઈક રૂપિયા દીધા ને પછી એમાં રાજકારણ કઈક વખત ગયું ને એમાંથી છૂટું થયું. કઈ વાંધો નહીં બેન, એમાં આપણે અત્યારે તમને છે ને તમારે મામાને રહીએ ને મામાના સિસોડો કાઢી નાખવા 1000%. આમાં છાયા મકવાણા કેટલી છોકરીઓને આને ભોગ બન્યા છે ઈ તો પોલીસ વાળા આગવી ઢબે પૂછશે. બસ. પણ તમારે ઈ વાત કે આવી દીકરીઓને અહીંયા આશ્રમમાં રાખવાની કારણ શું? કારણ હું અરે હું અવારનવાર કેવું કે કોઈની દીકરીઓને આપણે જુવાન દીકરીઓ કાલ સવારે કઈક થાય કરે તો આપણે માને સડી જાય તો આપણે આ છોકરીઓને શું કામ રાખવી જોઈએ એમ કોઈ. તો એમ કે તારે મારા ધંધામાં કઈ ધ્યાન નહીં દેવાનું, તું ખેતરનું કર્યા રાખ, એમ કે તું ખેતરનું જ કામ કર્યા રાખ. એટલે મને બાની તરીકે છે ને ખેતરનું કામ કરાવ્યા જ રાખ્યું. એ તો તમે નડો નહીં ને એટલે. હા, એટલે જ ને. તમે ભણેલ નથી એટલે આને હું જ મોકળો મેદાન મળ્યો, સમજ્યા? ભણેલ નબળે એટલે એને ફોન નું તો મને કઈ ખબર ન પડે. હા, પણ આ તમારી ખબર પડી ગઈ. તમે છે ને આ રામોદ વાળા મામા ને ફોન કર્યો ને એમાં ઓલા મામા ની ફટી બગડી.
બસ હું તો તમને જોવાનું છું કે તમે બસ આવી જેમ બને એમ શેર કરો હવે એટલે તમારા દીકરીઓના છોકરાના પરિવારના ફોટા મોકલો. એ હાલ મોકલો. તમારી ભેગી 2 દીકરીઓ છે કે? ના ના મારી એક જ દીકરી છે ને એક દીકરો છે. દીકરો એની પાસે છે, દીકરી મારી પાસે છે. આ દીકરી 4થું ભણે છે એટલે કેટલી 5, 7, 9 વર્ષની? કેટલા વર્ષની? ના 10મું વર્ષ બેઠું દિવાળી. ઠીક ઠીક ઠીક. હાલો તો કાંઈ વાંધો નહીં. આ જે છોકરી છે ને એનો ફોટો મોકલો. આપણે હું નામ કીધું છોકરીનું? બંસી. બંસીનો ફોટો મોકલો. તમારા ફોટા મોકલો અને ભરત રાઠોડના હારા માયલા ફોટા મોકલો. એ હારું હાલો. એટલે ભરતને મામો હોરો કાઢવાનો છે 1000% ને 1000%. જો તારી વિદ્યા હોય અને તું મેલી વિદ્યા કામરૂ દેશની તારી પાસે દવા હોય તો આ વિડિયા બંધ કરાવી દે. બચ્ચુ ગોવિંદ પા કરાય તે સાયા મકવાણા પા હકાલ્યા, છોકરીઓ પા હકાલ્યા, પણ તારી વિદ્યા મને કામ લગાડે. હા લગાડે. હા આ તો કીજે કઈ વિદ્યા જાણે. તારી વિદ્યા ઓરી નીકળી એક ફોન ભેગી. અને ભાઈ દારૂની બોટલું છે ને ઓરી આપણે માતાજીની ધાબરી લઈ આવે ને એમાં દારૂની બોટલ વીટે, કેમેરામાં આવે નહીં એ દારૂની બોટલો એમાં ધાબરીમાં વીટી અને મામા પાસે ચડાવે ખાલી હો ભરેલી હતી પી. ઇંગ્લિશ પીતો છે. હા ઇંગ્લિશ પૂરું. અરે લગભગ તો 8 દી નહીં બોટલ આવતી. હા બોટલું કે અને પાછા માણા પાસે લઈ હો ઈ થોડોક વેસાથી લઈ. હા ઈ તો ઓલા જે ઓલા માનતાઓ આવતા એને પા લે ને. હા એને એમ કે મારે નિવજ ચડાવવા કઈણા મામા ને, તમે કઈણા મામા નિવજ લેવો. ઓલા તો જે એક તો વાત એને ઘરમાં કઈક વાંધો હોય તો અમુક અનસંતરા વાળા તો એમ કે કાલો ભાઈ આ કરો તો આ કરી. હવે મેં કીધું મામા મામી રિયામણે છે એનું કઈક કર. ભરત મામા ની ભરત મામા ઓલા શું નામ? ભરત શું નામ છે? હા ભરત રાઠોડ જ. હા મેં ભરત મામા મામી રિયામણે છે. તારી મામીએ મામા ને ભૂકા કાઢ નાખ્યા. મામીએ મામા રોડ માં ચડે હો પણ ખરેખર વર્ષાબેન રોડ રસ્તે રખડતો જ કરવો. બહુ જલસા કર્યા ને બહુ મજા કરી. છાયા રહીને એની તપાસ કરશે પોલીસ. કરશે ને? હા બધાની તપાસ કરશે. કેમ કે એમાં તમારે છે ને બેન ફરિયાદ થાય એટલે પોલીસ તપાસ થાય. જે તમે આક્ષેપ કરશો એને પોલીસ તપાસ કરવાની. સત્ય હકીકત બહાર લઈ આવવું એ પોલીસ ની ફરજ છે. હા કેમ કે પોલીસ પાસે બહુ વિશાળ સત્તા છે. પોલીસ ધારે ને તો સાહેબ આ દેશમાં હારા હારા ગુંડે નાખી દીધા. હા હવે દાઉદ ઇબ્રાહિમ જેવા જો પકડી નાખી દીધા હોય તો આ ક્યાં દાઉદ ઇબ્રાહિમ જેવા? આ તો ખાલી એક મામાનો ભૂવો છે. તારા મામા ને તો સોયત્રા કાઢ નાખે. ખાલી એક પીએસઆઈ આગવી ઠેપે પૂછપરછ કરે ને પાટલો સાફ. ખાલી છાયાબેન ને એટલું પૂછે કે તું આની દીકરી તરીકે કેટલા સમયથી છો અને સેવા તરીકે એને સેવા કરાર કર્યો ને? હા સેવા કરાર કર્યો છે કેના હિસાબે કર્યો? તારી શેની સેવા કરવાની? અને સેવા કરવા માટે થઈને સાધુની દીકરી એના બાપની સેવા નથી કરતી, તારી સેવા કરે. ઈ ચોકલેટ શું દીધી હતી કે? સમજી ગયા તમે? આજે કોક ની દીકરી છે એમ કે હું મનસુખભાઈ ની સેવા કરવા રોકણ, પણ મનસુખભાઈ એવો કયો કિંગ પેદા થયો કે તારી મારી સેવા કરવાની? તમે મુદ્દો સમજી ગયા? કે પગ કસર અને નો કસરે ને તો એમ કે અલે ભાઈ તાર કામ નથી કરી દેવું, જવા દે. પગ કસરે ને તો જ કરવું છે એમ કે. ફોન માં ના પાડતો કે હું નથી કરાવતો એવું બધું કહેતા. ફોન માં તો મેં એમ જ કીધું કે આ ફોન માં શું કામ ના પાડે છે? હું પુરાવા રજૂ કરી. હું પેલા શંકર પાર્વતી ને જ કે તમે પગ કસરતા હતા કે નહોતા કસરતા? એ ગણાય છે એમ તો. મારે આવતા હોય તો આપડે કોક ની આરે હારું. શંકર પાર્વતી ના નંબર છે તમારી પાસે? ના એના નંબર નથી. પાર્વતી ના કોઈના નથી? ના કોઈના નથી. આ ઓલા મનસુખ રાઠોડ રહ્યા ને અમારા એની પાસે છે. પાર્વતી ને તમને ફોન કરો. ના કરો. એને પાર્વતી ને કઈ ભોળાનાથ ના પગ કસરવાનું મેલ પડતા ને આના ક્યાં ચાલુ કર્યા? હા એને કઈ આ ભરત રાઠોડ ના પગ બહુ કઈસરા એને કઈ. એમની આ શંકર પાર્વતી ક્યાં ગામના છે? સડોદર ના. કરડોદર ના? સડોદર. હા મને તો વર્ષાબેન ભરતભાઈ રાઠોડ મામા નો ભાણિયો
મારે મામાનો ભાણિયો બનવું છે એટલે પણ ભાઈ મને આ તો ખરેખર એવું થઈ ગયું. મેં કીધું આવી રીતે બાઈઓ છોકરીઓ જો મારી સેવા કરતી હોય તો હું મામાનો કઈક થઈ જાવ, ભાણો કઈક મારે હારું મોત થયું ભાઈ. પણ હવે મારે બાઈ બસારી ના પાડે છે કે તમે રવા દો. મારી બાઈ કે રવા દો, તમારી લીડીઓ વેરી નાખ જેવડા. મેં કીધું તો રવા દો. હાલો પાર્વતી, પાર્વતી અને શંકર અને ઈ ક્યાં ગામના કીધા? સડોદર. સડોદર, હા સડોદર. ઓકે. હવે પાર્વતી નામ નથી હોય એનું, શારદાબેન છે. પણ ઈ ઓળખાય છે તો શંકર પાર્વતી ઈ ઓળખાય શંકર પાર્વતી, પણ એનું નામ શારદાબેન છે. શારદાબેન ઉર્ફે પાર્વતી. અને એમ તો બીજા મેં કાલે ફોન આવ્યો તો અહીં બામણ ગામના સુરેશભાઈ છે ને, એના કઈક 50-60 હજાર કે 80,000 કીધા કે હું 80,000 ભરતભાઈ પાસે માંગુ છું, પણ દેતા નથી વર્ષાબેન. મેં કીધું વર્ષાબેન અહીંયા દાંત ઢોકવાય નથી. તમે ન્યા જાઓ, મેં કીધું એને મારો. કાંઈ વાંધો. હાલો બેન, હવે તમે છે ને તમે મને તમારી પાસે ડોક્યુમેન્ટ પુરાવા કઈ હોય ને ઈ બધા મને મોકલો. એ હારું આ ભાઈ. અને આજે તમારી પાસે ફોન કર્યો તેનું રેકોર્ડિંગ છે? 80,000 માંગ્યા છે મારી પાસે પૈસા આટલા માંગુ છું ઈ. હા, તે ઈ રેકોર્ડિંગ બધા મારામાં નાખજો તમે. એ હારું, હાલો હમણાં નાખ. તમારામાં જેટલા કોઈ ફોન ના આવે, બાયુના ફોન આવે, તમારી પાસે પુરાવા જેટલા આપે ઈ બધા મને WhatsApp માં નાખી દો. તમારા નંબર મેં સેવ કર્યા છે બેન. એના ભાઈ ના ખુદ એને રેકોર્ડિંગ કર્યું છે મેં. એનો ભાઈ એમ કે છે ઈ બધું, તો ઈ એનો ભાઈ ખુદ એમ કે છે ઈ એવો જ છે, ઈ કે હરામી હોય ને ઈ હરામી જ રહી, કે સુધરે નહીં. ઈ રેકોર્ડિંગ નાખ દો. હા, એ નાખ દીજો. એનો હગો ભાઈ? હા, હગો ભાઈ. આનો હગો ભાઈ નામ શું છે? એ મુકેશ રાઠોડ. એટલે મેં એમ કીધું કે મારે આવું કઈ નથી કરવું ભાઈ, તમે હમા આવીને બેસી જાવ. મારે આજે તમારા ઘરનું હવે પગું નથી ચડવું, કાંઈ નથી ચડવું. મને છે ને મારો હક હિસ્સો દઈ ગયો અને આપણે સમાધાન સમાજ રૂએ કરી નાખું. મારે હવે જો બેન હરખા રહેવો ને મકમ, હા, એટલે મામોરિયો ની મામી વગર નો રહેવાનો છે, એ તમને ગેરંટી દઉં. આ જેટલી મોજ કરી ને મારે તો કઈ જવાનું થતું જ નથી એમ. કેમ કે હવે અટાણી એકઈ બાઈ ન્યા પગલું ન ભરે, એ તમને ગેરંટી દઉં. નહીં, હવે થોડુંક અમારે જીવનો જોખમ લઈને, અને મારી દીકરી હવે કાલે હવે 10 વર્ષની થઈને 10 વર્ષ બીજા આવી તો જોવાન થઈને ઉભી રહી. મારે ત્યાં જવાય કોઈ દી? હવે મારે એમાં હું આપણે હું આ ગામ કયું કીધું મને? કાલાવડ તાલુકાનું ને? હા, કાલાવડ તાલુકા, નવા ગામ. જામનગર જિલ્લાનું, જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું નવા ગામ. નવા ગામ પરત મામાનો ભાણિયો. ઓકે, હાલો. હવે છે ને તમે મને તમારા આપણે દીકરીનું નામ પાછું ભૂલી ગયા, ફોટા મોકલો. એનો મોકલો, તમારો મોકલો, અને બંસીનો ફોટો મોકલો, તમારો મોકલો. તમારા 2, 3, 4 ફોટા મોકલજો. હા, એટલે ભરતની ફરતી કોઈ તમે રાખી દેવા છે, અને છાયા મકવાણા મૂકી દો. બીજી કોઈ છોકરીઓને આની ભેગી હોય ને એના ફોટા હોય ને તો એ મોકલજો. એના ફોટા તો મારા ફોન માં રેવા દે. કોઈ દી બધાય રેકોર્ડિંગ કર્યું હતું ને, જે બીજી છોકરીનું આમ ક્યાંક ની ગામ ની હતી, નામ તો નથી આવડતું, બહુ છેટા પલા. તો એ છોકરીનું મેં રેકોર્ડિંગ, મને તો કઈ રેકોર્ડિંગ કાઢતા કે ના એવું કઈ આવડે નહીં, પણ બીજી છોકરી હોશિયાર હતી ને એને મેં કીધું કે આમાં બીજી છોકરીના ફોન આવેલા છે ને એના રેકોર્ડિંગ, તો ઈ હમે આ ગાયરું દેતો હતો, ઈ ગાયરું દેતી હતી, એવા રેકોર્ડિંગ મેં મારા ફોન માં નાખ્યું, પણ કાઢી લીધું કદ નહીં. ભાઈ તો ઈ તમે ભણેલ નથી ને બેન, એટલે એને એની મોજ ઈ જ આવી. કેમ કે તમને આ વિજ્ઞાન ટેકનોલોજી ની ખબર ન પડે, કઈ ખબર નથી પડતી ભાઈ. હા, એટલે એને એની મોજ કરી. પણ હવે એનું આમાં સિરસુર્યું થઈ ગયું બરાબર નું. કાંઈ વાંધો. હાલો તમે ફોટા મોકલો, એટલે આ છે ને હું હવારમાં કાલે ચડાવીશ. આજે નહીં ચડાવું. આજે મારે છે ને એક સત્સંગ નો ઓડિયો છે, આ બેને મને ફોન કર્યો છે ને એનો ઓડિયો ચડાવવાનો છું. આ કાલે હવારમાં રિલીઝ થાય.
એ હારું આગળ. તો કેમ છે મારા વાલા મિત્રો? મિત્રો તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો, આજે વર્ષાબેન જે છે મિત્રો, અને આજે યુવાન જે છે મિત્રો એ કહે છે, જે વર્ષાબેનની જે નાની જે છોકરી છે મિત્રો, જે આખી વાત કરે છે કે મારા પપ્પા આ જે ખરાબ ધંધાઓ કરી રહ્યા છે, આજે મામાદેવના નામે ઢોંગ રેટિંગ કરી રહ્યા છે, ખરાબ ધંધા કરી રહ્યા છે મામાદેવના નામે. તો મિત્રો આ તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, તમને આખી જે વાતચીત લાગી મિત્રો, કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો. અને મિત્રો આવા નવા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો આજે મનસુખભાઈની જે વાત હોય મિત્રો, એ સચોટ જ વાત હોય ને એમાં મિત્રો મનસુખભાઈનો હાથ જાય એટલે મિત્રો એ વાતના પડદા ફાશ જ થાય ડાયરેક્ટ. મિત્રો તમને કેમ લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને તમે જણાવજો.